દિલ્હી ખાતે ભારત સરકાર દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય લેવલની અને અત્યંત સુપ્રતિષ્ઠિત એવી એઆઈ સમિટ ચાલુ છે ત્યારે રાહુલ ગાંધીના પ્રત્યક્ષ દોરી સંચાર હેઠળ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિઘ્નો ઊભા કરાઈ રહ્યા છે। આ સમિટની ગરિમા અને ગંભીરતાનું સરેઆમ હનન કરીને વિશ્વભરના માંધાતાઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે વિશ્વ ફલક પર ભારતની છબી ખરડવાનો જે હીન મલિન પ્રયાસ કરીને તેમની દેશ વિરોધી માનસિકતા ફરી એકવાર છતી કરી છે ખરેખર અત્યંત દુઃખદ અને શરમજનક છે। કચ્છ જિલ્લા ભાજપ યુવા મોરચા દ્વારા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદના માર્ગદર્શન હેઠળ રાહુલ ગાંધીના જ્યુબિલી ગ્રાઉન્ડ ખાતે તેમના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું। મહામંત્રી હિતેશ ખંડોરે કોંગ્રેસ પક્ષ અને તેમના નેતા રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસ દ્વારા વારંવાર દેશની ગરિમાને ઠેસ પહોંચાડવાના હીન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। તાજેતરમાં એઆઈ સમિટ દરમિયાન કોંગ્રેસના કાર્યકરો દ્વારા કરવામાં આવેલી આ અશોભનીય કામગીરીને તેમણે સખત શબ્દોમાં વખોડી હતી। તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત જ્યારે વિશ્વ સ્તરે નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે, વૈશ્વિક ફલક પર દેશનું કદ વધી રહ્યું છે, ત્યારે કોંગ્રેસ પક્ષ ઇરાદાપૂર્વક દેશની છબી બગાડવાનું કૃત્ય કરી રહ્યો છે। હિન ઘટના કે કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધીના ઇશારે જે સમગ્ર વિશ્વની એઆઈ સમિટ જેમાં કોંગ્રેસના લોકોએ ઘૂસી અને જે હિન કૃત્ય કર્યું છે, આ દેશની છબીને બગાડવા માટે વારંવાર કોંગ્રેસ દ્વારા પ્રયાસો થતા રહે છે ત્યારે આજે કચ્છ જિલ્લા યુવા મોરચાએ સમગ્ર આ ઘટનાને વખોડી અને રાહુલ ગાંધીના પુતળાનું દહન કરી અને સખત વિરોધ નોંધાવ્યો છે। આ દેશના લોકો, આ દેશના યુવાનો આ સમગ્ર ઘટનાને તો વખોડે છે પણ આ હિન કૃત્ય ક્યારેય ચલાવી નહીં લે। અમે આક્રોશ સાથે કે આ દેશ જે રીતે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર વિશ્વમાં જે છબી બની છે, સમગ્ર વિશ્વમાં આજે લોકો સત્કારી રહ્યા છે, ત્યારે આવા કૃત્ય દ્વારા આ દેશની છબી બગાડવામાં આવી રહી છે જે ખૂબ જ દુઃખદ ઘટના છે। સમગ્ર ભારતીય જનતા પાર્ટી આને વખોડી રહી છે અને આવતા દિવસોમાં જે આવા કૃત્ય જે કોંગ્રેસ પાર્ટી કરશે ત્યારે અમે સખત એનો વાંધો લેશું અને આ દેશ જ્યારે એક વિશ્વ લેવલે કહી શકીએ કે ઊંચાઈ ઉપર જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ જે કદ દેશનું વધ્યું છે ત્યારે આવા હિન કૃત્ય દ્વારા આ દેશની છબી સમગ્ર વિશ્વમાં બગાડી અને જે કોંગ્રેસ આ કૃત્ય કરી રહી છે તે બદલ ખૂબ દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ અને અમારા સમગ્ર ભારતીય જનતા પાર્ટી એને વખોડી અને આ દેશના યુવાનો આ આક્રોશની સાથે કે આવા કૃત્ય આ દેશના લોકોને શોભતા નથી, આવા કોંગ્રેસના લોકોને આ જે ઘટના છે એ શોભતી નથી। આ દેશ એક ગુરુ શિખર ઉપર પહોંચી રહી છે ત્યારે ભારત દેશની ઊંચાઈ જોઈ અને આવા હિન કૃત્ય કોંગ્રેસે ન કરવા જોઈએ, આ દેશની છબી બગાડવી ન જોઈએ। અમે આ કૃત્યને વખોડી રહ્યા છીએ। આજરોજ જે આપણા માનનીય મોદી સાહેબની આગેવાની સમગ્ર દેશમાં જે રીતે કામ થઈ રહ્યા છે, વૈશ્વિક રીતે ભારત સરકારની જે ભારતની જે છબી બની રહી છે એનાથી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ બોખલાઈ ગઈ છે અને કોંગ્રેસ દ્વારા રાહુલ ગાંધીના ઇશારે જે કાંઈ આપણે એક વર્લ્ડ લેવલની એઆઈ સમિટ ચાલી રહી છે દિલ્હીમાં, તો એ સમિટમાં એક વિરોધ પ્રદર્શન કરી અને ક્યાંક ને ક્યાંક આ કોઈ રાજકીય કાર્યક્રમ નહોતો પરંતુ ભારત સરકારનો એક ખૂબ મહત્વનો કાર્યક્રમ હતો, એમાં વિરોધ પ્રદર્શન કરી અને ક્યાંક ને ક્યાંક આ સમગ્ર દેશની છબી ખરાબ કરવાનું કૃત્ય કર્યું છે। એ કોંગ્રેસ પાર્ટીના વિરોધમાં, એ રાહુલ ગાંધીના વિરોધમાં આજરોજ યુવા મોરચા દ્વારા સમગ્ર ગુજરાતમાં અને એ જ રીતે ભુજમાં પુતળા દહનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। આ પુતળા દહનથી અમે એ જ મેસેજ આપવા માંગીએ છીએ કે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પોતાની પ્રાસંગિકતા ખોઈ બેઠી છે, ક્યાંક ને ક્યાંક ભાજપનો વિરોધ કરતા હવે ભારતનો વિરોધ કરવા લાગી છે। તો અમે ચેતવણી આપીએ છીએ હજી સુધરી જાવ, સમય છે, કારણ કે આ યુવાન આ પ્રકારના કૃત્ય કોઈ રીતે સહન નહીં કરે। દેશનો વિકાસ થાય, દેશના યુવાન આગળ વધે એના માટે સરકાર તત્પર છે। મુન્દ્રા બારોઈ નગરપાલિકાની સામાન્ય સભામાં વર્ષ 2026-27ના રૂપિયા 59.55 કરોડના બજેટને સર્વાનુમતે બહાલી અપાઈ હતી। સામાન્ય સભાનો વંદે માતરમના રાષ્ટ્રગીત સાથે પ્રારંભ થયો હતો। પ્રમુખ રચનાબેન જોશી અને ચીફ ઓફિસર વૈભવ વ્યાસની ઉપસ્થિતિમાં મળેલી બેઠકમાં વિવિધ પ્રશ્નો ચર્ચાયા હતા। પ્રમુખ સ્થાનેથી નર્મદા કેનાલની કામગીરીની વાત કરવામાં આવી હતી। આ ઉપરાંત 15મા નાણાં પંચની ગ્રાન્ટ, શહેરના જેરામસર તળાવની આજુબાજુ ઉગતા વાહનોના પ્રશ્ન, ટ્રાફિકની સમસ્યાને લઈ વિવિધ નિર્ણયો લેવાયા હતા।
પાવાપુરીથી જેરામસર તળાવ સુધી સ્ટ્રોમ વોટરના કામને બહાલી અપાઈ હતી. મુન્દ્રા સુધરાઈ દ્વારા સ્વદેશી મેળાના આયોજન અંગે નિર્ણય લેવાયો હતો. સભ્ય નિમિતાબેન પાતારિયાએ ગુડથર મતિયાદેવના મંદિરના પ્રાંગણમાં પેવર બ્લોક બનાવવા રજૂઆત કરી હતી. જાવેદ પઠાણે વોર્ડ નંબર 1ના બાળકોના મનોરંજન માટે બગીચાના નિર્માણની રજૂઆત કરી હતી. મુન્દ્રાના ભાટિયા ચોકમાં જર્જરિત ઇમારતનો નિકાલ અંગે યોગ્ય કાર્યવાહીની ખાતરી અપાઈ હતી. સભામાં સુધરાઈના કારોબારી ચેરમેન ભોજરાજ ગઢવી, ઉપપ્રમુખ જીતુ માલમ, સત્તાપક્ષના નેતા ધંબાજાલા, દંડક દિલીપ ગોર, પૂર્વ પ્રમુખ કિશોરસિંહ પરમાર, વિપક્ષી ઉપનેતા કાનજી સોંધરા, કોંગ્રેસના સભ્ય જાવેદ પઠાણ, અનુબાપા ખત્રી, નિમિતાબેન પાતારિયા તેમજ સુધરાઈનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. હકારાત્મક વિચારો સાથે પૂર્ણ થઈ છે. ત્યારે અહીંયાથી મુન્દ્રા નગરપાલિકાના કમિશનરશ્રીઓ, ચેરમેનશ્રીઓ આભાર વ્યક્ત કરું છું. સાથે આજની સામાન્ય સભાની શરૂઆત કરતા પહેલા મુન્દ્રા નગરપાલિકાની આઈબીજી તરીકે વૈભવભાઈ વ્યાસ આજે ત્યાંથી ચાર્જ સંભાળે છે. મુંબઈ 28-28 એમને અભિવાદન આપ્યા અને એમના નેતૃત્વમાં સારામાં સારા મુન્દ્રા કાર્યક્રમો થાય એવી શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે આજે મુન્દ્રા નગરપાલિકાના વિકાસના કામો માટેના ખૂબ જ સારા અને લોકહિતના કાર્યો માટેના એજન્ડાઓ માટે પસાર કરવામાં આવ્યા હતા. આજની સામાન્ય સભામાં કોંગ્રેસ પક્ષના કાઉન્સિલરો દ્વારા જે વિવિધ રજૂઆતો કરવામાં આવી તેમાં મુખ્ય રજૂઆત એક મહેશ્વરી સમાજને જમીન ફાળવા માટે એનઓસીની માંગણી જે સર્વાનુમતે પાસ કરવામાં આવેલી છે. મુન્દ્રામાં જેરામસર તળાવની બાજુમાં જે રિક્ષા સ્ટેન્ડની વર્ષોથી રિક્ષા ડ્રાઈવરોની માંગણી હતી તેને ધ્યાનમાં રાખીને એના માટે પણ ઠરાવ કરવામાં આવ્યો. આજરોજ મુન્દ્રા નગરપાલિકાની સામાન્ય સભા હતી, જેમાં એક અગ્રણી તરીકે હાજરી આપી. જેમાં વિવિધ પ્રશ્નો હતા એના અમારા કોંગ્રેસ પક્ષના સભ્યોએ ઉપાડ્યા. કાનજીભાઈ સોંધરા, જાવેદભાઈ પઠાણ, અનુબાપા ખાતરી, નિમિતાબેન પાતારિયા વગેરે સમાજોને કનડતા વિકાસના કામો જે નથી થઈ રહ્યા એના પણ પ્રશ્નો ઉપાડ્યા છે. મહેશ્વરી સમાજને વર્ષોથી જ્યાં જમીન મતિયાદેવના મંદિરે મળે એ માટે કાનજીભાઈ સોંધરા અને નિમિતાબેન પાતારિયા અને સાથે કોંગ્રેસના તમામ સભ્યો રહ્યા એને માંગણી રાખી. તો નગરપાલિકાએ આજે એનઓસી માટે ઠરાવ કર્યો છે અને જલ્દી એની એનઓસી મળશે. બીજા મતિયાદેવ મંદિર પાસે પણ બીજા અનેક કામો છે. વોર્ડ નંબર 1માં, વોર્ડ નંબર 3માં, વોર્ડ નંબર 4માં જે અમારા સભ્યો ચૂંટાયેલા છે ત્યાં વિકાસના કામો છે એ જલ્દીથી પૂર્ણ થાય એ માટે પણ અમારા સભ્યોએ અહીંયા રજૂઆત કરેલી છે. આજરોજ નગરપાલિકાની છેલ્લી મિટિંગ હતી. આગામી 5 વર્ષમાં જે બધી મિટિંગો થયું એમાં સત્તાપક્ષ અને વિપક્ષ પ્રજાના જે પ્રશ્નો હતા, ખાસ કરીને વિપક્ષે જેટલા પણ પ્રજાના પ્રશ્નો હતા એને આખરી રીતે અમારા સભ્યોએ ઉઠાવ્યા છે. આજે પણ છેલ્લી મિટિંગ હતી જે વિકાસના મુદ્દાના કામો છે એ બાબતે પણ ટકોર કરી છે. અને જે જંજીરિત બિલ્ડિંગો છે મુન્દ્રામાં અને જે આંખલાઓની સમસ્યાઓ છે, પિંજરા છે, વિવિધ સમસ્યા છે, પાણી છે, ગટર છે, ક્યાંક લાઇટો ખૂટતી હતી એ બાબતે પણ પ્રમુખશ્રીનું ધ્યાન દોર્યું છે. અને આગામી સમયમાં 16 માર્ચના કદાચ આ નગરપાલિકા ટર્મ પૂરી થાય છે, વહીવટી શાસન આવે એનાથી પહેલાં સરકાર કદાચ એવું જાહેર કરે કે ચૂંટણી તો અમે પ્રજાના કામો સારી રીતે કરી શકીએ. અને મુન્દ્રા અને બારી નગરપાલિકા છે ત્યારે અમે એવી વિપક્ષ સ્તરે અપેક્ષા રાખીએ છીએ અમે જનતાના કામો તમામ સભ્યોએ હેડી મળીને સારી રીતે કરેલ છે અને પ્રજાના જ્યાં પણ પ્રશ્નો હતા એને આકરી રીતે ઉઠાવેલ છે અને એને નમવું પડ્યું છે અને અમારા કામો પણ કરેલ છે અને ક્યાં નથી પણ કર્યા. એટલે અમારી એવી અપેક્ષા છે કે આગામી સમયમાં પ્રજા અમારા જે વિકાસના કામો છે એને ધ્યાનમાં રાખી અને અમે ચૂંટણીમાં બધા ઉભી તો એને એ પ્રમાણે અમને મત આપે. જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસમાં વધારો થાય તેવો પ્રેરણાત્મક સંવાદ સાધ્યો હતો. માતૃશાળાની 500 જેટલી દીકરીઓને તેમણે જણાવ્યું હતું કે પરીક્ષા ખંડમાં આત્મવિશ્વાસ સાથે એન્ટર થવો, પોતપોતાના આરાધ્ય અને મનોમન યાદ કરી ઊંડા શ્વાસ લેવા, ઉત્તરવહીમાં લખાણ એકદમ સ્પષ્ટ રાખવું, માતા પિતાએ બાળકો ઉપર વધારે અપેક્ષા ન રાખી સંપૂર્ણ સહકાર આપો. પરીક્ષાને જૂજ દિવસો બાકી છે ત્યારે સવારે વહેલા ઉઠી વાંચવા જણાવ્યું હતું. આચાર્ય સુહાસબેન તન્નાએ 101 થી વધુ દીકરીઓ A1 ગ્રેડ સાથે ઉત્તીર્ણ થશે એવી ખાતરી આપી હતી. શિક્ષણ નિરીક્ષક મહેશદાન ગઢવી તેમજ મદદનીશ શિક્ષણ નિરીક્ષક પરેશભાઈ અજાણીએ પણ વિદ્યાર્થીનીઓને શુભકામના પાઠવી હતી. આ ઉપરાંત મોડેલ સ્કૂલ માધાપર ખાતે સંજયભાઈ પરમારે બોર્ડના વિદ્યાર્થીઓના શુભેચ્છા કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને સાથે રહીને શાળાના બોર્ડના 98 વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. શાળામાં ધોરણ 10માં અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થી ગુસાઈ રાજગર પિયુષ ગરને વ્યક્તિગત માર્ગદર્શન આપેલ હતું તેમજ દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છા આપી હતી. શાળાના વર્ગ 2 આચાર્ય વિજયભાઈ કાલારિયાએ આ તકે ટીમ ડીઈઓનો આભાર વ્યક્ત કર્યો હતો. પશ્ચિમી સંસ્કૃતિના આંધળા અનુકરણ વચ્ચે માતૃભાષા પ્રત્યેકની
નૈતિક ફરજ અને ગૌરવ જાળવવા અર્ચના ગાંધી દ્વારા ખાસ અપીલ હતી. વિશ્વ માતૃભાષા દિવસના પવિત્ર અવસરે માતૃભાષા પ્રત્યેની જાગૃતિ અને મમતા કેળવવાના ઉમદા હેતુ સાથે ઇનરવેલ ક્લબ ઓફ માધાપર લોટસ દ્વારા ભુજની આશાપુરા મહિલા કોલેજ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇનરવેલ ક્લબના પ્રતિનિધિ અર્ચના ગાંધીએ જણાવ્યું હતું કે માતૃભાષા માત્ર સંવાદનું માધ્યમ નથી, પરંતુ તે માતાની ભાષા છે, જેમાં સ્નેહ, સંવેદના અને સપના જોવાની અદ્ભુત શક્તિ રહેલી છે. આજની યુવા પેઢીએ પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ હેઠળ અન્ય ભાષાઓ શીખવાની હોડમાં પોતાની મૌલિકતા અને માતૃભાષાના ગૌરવને ક્યારેય ભૂલવું જોઈએ નહીં. અર્ચના ગાંધીએ કાર્યક્રમના ઉદ્દેશ્ય વિશે વિગતે વાત કરતા જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં જ્યારે લોકો વિવિધ વિદેશી ભાષાઓ શીખવા માટે આતુર છે, ત્યારે આપણે એ યાદ રાખવું જોઈએ કે આપણી મૂળભૂત ઓળખ અને લાગણીઓની અભિવ્યક્તિ માતૃભાષામાં જ શ્રેષ્ઠ રીતે થઈ શકે છે. નવી પેઢીને માતૃભાષાને પ્રથમ પ્રાધાન્ય આપો અને તેને પૂરતો ન્યાય આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ કોઈને માતૃભાષા પ્રત્યે હંમેશા ગર્વ રાખવા અને તેના સંવર્ધન માટે સતત પ્રયત્નશીલ રહેવા માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ પારુલબેન કારા, નેન્સી જાડેજા, મોમ સ્કૂલના મિતાબેન દાવડા, ડોક્ટર રૂપાલી મોરબિયા, અર્ચનાબેન ગાંધી, ભાવનાબેન જોશી, જિગીસા જાની, ફાલ્ગુની રાઠોડ, જયશ્રીબેન સોની વગેરે હાજર રહ્યા હતા. આજ વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી માટે અમે આશાપુરા મહિલા કોલેજની અંદર આવ્યા છીએ. તો આ સંકુલ જોડે અમે આજે માતૃભાષા દિવસની ઉજવણીનો આ પ્રોગ્રામ છે એ નું આયોજન કરેલું છે. માતૃભાષા એટલે માતાની ભાષા, માતૃભાષા એટલે સ્નેહની ભાષા, સંવેદનાની ભાષા, માતૃભાષા એટલે સ્વપ્ન જોવાની ભાષા. આપણે આપણા માતૃભાષા પ્રત્યે હંમેશા ગર્વ રાખવો જોઈએ અને આજ પાશ્ચાત્ય સંસ્કૃતિમાં પણ આપણે આ માતૃભાષાને પૂર્ણ ન્યાય આપવો જોઈએ એ અભ્યર્થનાથી હું આજે માતૃભાષા દિવસ માટે તમને બધાને શુભકામના આપું છું અને નવી આવનારી પેઢીને એ શુભેચ્છા આપું છું કે તમે આ માતૃભાષાનું ગર્વ હંમેશા જાળવો. દુર્લભ ગણાતી મસ્ક્યુલર ડિસ્ટ્રોફી જેવી બીમારી જેમાં શરીરના સ્નાયુઓ ધીમે ધીમે કામ કરવાનું બંધ કરી દે છે. વ્યક્તિ જીવતા હોવા છતાં નિર્જીવ લાકડા જેવો બની જાય છે. તેનો ઇલાજ ભુજ તાલુકાના માધાપર ગામે કોટકનગરમાં રહેતા કાંતિલાલ ધનજીભાઈ ભાનુશાલી દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી રહ્યો છે. ગુરુજી તરીકે જાણીતા કાંતિલાલભાઈ પહેલા મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં રહેતા હતા. છેલ્લા 24 વર્ષથી તેઓ ઘૂંટણ અને કમરના દુખાવાની સારવાર વૈજ્ઞાનિક ઢબે કરતા હતા. જો કે કચ્છના ભૂકંપ બાદ પીડિતોની સેવા દરમિયાન તેમને એક દિવ્ય શક્તિનો અહેસાસ થયો છે. ત્યારબાદ તેમણે અત્યંત ગંભીર અને અસાધ્ય ગણાતા રોગોના દર્દીઓને સાજા કરવાનો સંકલ્પ કર્યો હતો. શક્તિના પ્રભાવથી આજે અનેક એવા દર્દીઓ જેવા પથારીવશ હતા અથવા જેમના પગ જમીન પર ટકતા ન હતા, તેઓ આજે ચાલતા અને દોડતા થયા છે. ગુરુજીની દિવ્ય ચિકિત્સાનો પ્રથમ અનુભવ 84 વર્ષના વૃદ્ધ માજીની સારવાર દરમિયાન થયો હતો. માજી વર્ષોથી પથારીવશ હતા. તેમના શરીરમાં કોઈ પણ પ્રકારનું સંવેદન રહ્યું ન હતું. ગુરુજીની પ્રાણિક હિલિંગ અને દિવ્ય શક્તિથી માત્ર 3 મહિનાના ગાળામાં જ માજી સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે અને એક સામાન્ય વ્યક્તિની જેમ હરતા ફરતા થઈ ગયા હતા. ઘટના બાદ ગુરુજીની ખ્યાતિ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારતમાં ફેલાઈ છે. હૈદરાબાદથી આવેલા હૈદર મોહમ્મદ ઇદ્રીસ અને રાજકુમાર ગુપ્તા જેવા અનેક વાલીઓનો અનુભવ છે, જેમના સંતાનોને ડોક્ટરોએ સાજા થવાની ના પાડી દીધી હતી. બાળકો આજે ભુજમાં ગુરુજીની રૂબરૂ અને ઓનલાઈન ધ્યાન પદ્ધતિની સારવારથી પોતાના પગ પર ઊભા રહી શકે છે. ઈશાન નામનો બાળક જે બેસી પણ શકતું ન હતું, આજે દાદરા ચડી શકે છે. 11 વર્ષના બીજા એક બાળકની મળેલી પાણીઓ પણ આ સારવારથી સીધી થઈ ગઈ છે. કાંતિલાલભાઈ જણાવ્યું હતું કે દરિયા કિનારે ખારી રેતીમાં ઉગેલા નાળિયેરના ઝાડમાં ઊંચે સુધી મીઠું પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરી છે. તેવી જ રીતે દુનિયામાં વિજ્ઞાનથી પર એક દિવ્ય શક્તિ કાર્યરત છે, જે અશક્યને પણ શક્ય બનાવી શકે છે. હાલમાં તેઓ પોતાના જીવન નિર્વાહ માટે અત્યંત ટોકન દરે સેવા આપી રહ્યા છે. જો કે તેમની એક અંતિમ ઈચ્છા છે કે જો સરકાર તરફથી કોઈ ગ્રાન્ટ મળે અથવા કોઈ દાતા તરફથી સહયોગ પ્રાપ્ત થાય તો તેઓ મોટા આશ્રમનું નિર્માણ કરવા માંગે છે. આશ્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બહાર ગામથી આવતા ગંભીર બીમારીવાળા દર્દીઓને રહેવા જમવાની ઉત્તમ સગવડ મળી રહે તે છે. અત્યંત દુઃખના દિવસોમાં તેમને આશરો આપીને રોગમુક્ત કરવાનો છે. અનેક પીડિત પરિવારોએ ગુરુજીના અદ્ભુત કાર્યોના વિડીયો પુરાવાઓ પણ રેકોર્ડ કર્યા છે, જે માનવતા અને શ્રદ્ધાનો અતૂટ સંગમ દર્શાવે છે. જે છોકરો નીચેથી ઊભું થવામાં એને તકલીફ થતી હોય અને 3 મહિનાની સારવાર પછી એને ઊભું થવામાં રાહત આવે, ઇમ્પ્રુવમેન્ટ આવે, તો એ આ ઈલાજ કહેવાય કે ન કહેવાય? એવી રીતે
6 મહિના પછી મસલ ડેવલપ થવાનું ચાલુ થઈ જાય કે આ બીમારી અંદર માંસપેશી આ છાતીની એકદમ ફ્લેટ થઈ ગઈ હોય અને એ ભાગ ઉપસીને બહાર આવવા લાગે તો એને તમે શું કહેશો? ઇમ્પ્રુવમેન્ટ કહેવાય કે નહીં? હમણાં એક છોકરાની ટ્રીટમેન્ટ ચાલુ છે જેને આ જે બાવળાની મસલ્સ હતા હાથની આ આંગળીમાં આવી જતું હતું. આજે લગભગ 3 થી 4 આંગળી એ મસલ ડેવલપ થઈ ચૂક્યો છે. તો એ શું ઇમ્પ્રુવમેન્ટ નથી? મારો આ પ્રશ્ન છે. મેડિકલ સાયન્સને પણ હું પ્રશ્ન પૂછવા માંગુ છું કે આના ઉપર રિસર્ચ કરો, કારણ કે હર અઠવાડિયે ફેસબુક ઉપર હું મહેસૂસ કરું છું, મેસેજ મળે છે કે છોકરો હાલ્યો ગયો. દુઃખ થાય છે કે આ લોકો માનતા કેમ નથી. હું કહું છું કે તમે આવો, ફાયદો થાય પછી પૈસા આપો, અને એ બી તમારી પાસે ક્ષમતા છે, જો તમે આપી શકો તો આપો. હું ફ્રી સેવા કરવા તૈયાર છું. તમે આવીને ટ્રીટમેન્ટ કરાવો. ના, સામાન્ય દર્દી તો ઘણા, એમાં તો કંઈ ઓલું છે જ નહીં. મારું જે હમણાં લક્ષ્ય જે મેન, હું એકચ્યુઅલી મુંબઈથી છું અને મસ્ક્યુલર ડિસ્ટ્રોફીનો પેશન્ટ અગર મુંબઈ રહેવા આવે તો એને ત્યાં ખાલી અમે જે ઘાટકોપર એરિયામાં રહીએ છીએ ત્યાંનું ભાડું જ લગભગ 25 થી 30 હજાર રૂપિયા રૂમ રસોડાનું લાગે. એ રૂમ તો એ ભાડામાં લાંબો થઈ જાય. જ્યારે અહીંયા મારા પાસે આ જે ઘર છે ઉપર 800 ફૂટની જગ્યા છે, અહીંયા બી આ હોલ બનાવ્યો છે કે જ્યાં 15-20 પેશન્ટ રહી શકે છે. અહીંયા બાથરૂમને બનાવી રાખ્યા છે કે એ લોકોને સગવડ મળી શકે. 5 साल पहले मुझे मस्कुलर डिस्ट्रॉफी का पता चला कि मुझे मस्कुलर डिस्ट्रॉफी है. विद इन मंथ्स मुझे कांतिलाल अंकल का कांटेक्ट मिला फेसबुक से और मैंने उनसे ट्रीटमेंट स्टार्ट किया. लकीली वो मेरे घर के नियर ही रहते थे, तो मैंने तुरंत उनका ट्रीटमेंट स्टार्ट कर दिया. करीबन 2 साल तक मैंने उनसे ट्रीटमेंट लिया. उससे मुझे जो पहले तकलीफें होती थी वो बहुत हद तक कम हो चुकी है. अभी 3 साल हो गए मैं कोई ट्रीटमेंट नहीं ले रही हूँ. मैं सिर्फ बेसिक एक्सरसाइजेस ये सब कर रही हूँ, योगा वगैरह. और वो ट्रीटमेंट से मुझे इतना रिलीफ है कि मेरी अभी डिजीज बढ़ी नहीं है और मेरा स्टॉप हो गया. मेरा एक्चुअली जो मसल डैमेज हो रहे थे वो स्टॉप हो गए. तो अभी मेरा डिजीज बढ़ नहीं रहा है. मैं मोहम्मद इदरीस हैदराबाद का रहने वाला हूँ. सभी DMD डिटलेन मस्कुलर डिस्ट्रॉफी पेशेंट्स के पेरेंट्स से कहना चाहता हूँ कि जनवरी 2015 में मुझे पता चला मेरे लड़के को भी DMD है. डॉक्टर्स का कहना है कि इसका इलाज नहीं है, लेकिन 2017 जनवरी को मुझे पता चला कि इसका इलाज है. कच्छ भुज के बाजू में एक मुकाम है माधोपुर नवावास, जहाँ पर कांतिलाल भानुशाली रहते हैं. 3 महीने पहले मेरे लड़के को मैं लेकर आया इलाज के लिए. उस वक्त मेरे लड़के की एड़ियाँ नहीं टिकते थे ज़मीन पर और घुटने भी जाम हो चुके थे. 3 महीने के इलाज के बाद मेरे लड़के की एड़ियाँ ज़मीन पर टिक रहे हैं और घुटने भी काफ़ी हद तक खुल चुके हैं. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના કચ્છુદર ટીવી સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.